અને મકાન અમને અમારે જાણતું હતું તો અમને ક્યાંય મકાન મળતું નહોતું ભાડે. પછી મેં ઉપર વાત કરીને કે આપણે મઠવાળા એમ કીધું કે તમે ત્યાં જો અને સાફ સફાઈ રાખો. અને આ એ જ રૂમ છે જ્યાં અમારે કહેવાય ને વિપુલભાઈ બેઠીને કામ કરતા હતા. હું ને મમ્મી મસ્ત શેટી ઉપર હુતા હોઈએ અને જો અત્યારે અને હું જ્યારથી પણ ગામડે આવી હતી ને ત્યારથી સીધી અહીંયા જ રહેવા આવી હતી અને અમે અહીંયા જ રહ્યા હતા. અને અહીંથી તે એક બેસ્ટ શરૂઆત થઈ હતી કે જયારે અમે 4 મહિનામાં અમે બહુ સારું એવું કામ કર્યું છે. પણ પાકે તો બધી હારે જ ને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ફેમિલી. કેમ છો બધા મજામાં? તો ફરી એકવાર તમારું બધાનું નવા બ્લોગમાં સ્વાગત છે. તો જે સવારમાં જાગીને નાઈને તૈયાર થઈ ગઈ છું અને બીજી બાજુ મમ્મી બનાવી રહ્યા છે ચા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નાઈ લીધું મારી પહેલા ક્યાં? તો જે મમ્મી ચા બનાવશે, સાંજે થેપલા કીધા હતા એટલે અત્યારમાં કંઈ ભાખરી કરવાની છે નહીં. હા, ચા ને થેપલા ને અમારા વિપુલભાઈ જો બહાર બેઠી ગયા છે ઠંડો પવન ખાવા. લાઈટ વહી ગઈ હતી, આવી ગઈ એવું છે એમ ને. એમાંય તે લાઈટ વહી ગઈ નહીં અત્યારમાં. અને ભાઈ જો અત્યારે અમારે બધી સાફ સફાઈનું કામ બધું જે હાલે છે ધીરે ધીરે. અમુક વસ્તુ બધી ગોઠવાઈ ગઈ છે, અમુક ગોઠવાઈ છે ને જેવું છે. તો અત્યારે જો હું કપડાં ધોવા બેસી જશે ને હવે એમાં વિપુલભાઈ ચા નાસ્તો કરી લેશે. શું થયું? આ ઓલા આપણે આ શું કે સામેથી કાઢ્યું એના લીધે તો નહીં હોય ને કે ગેસ ધીરો થઈ ગયો હોય. હા, એવું થતું નથી નહીં તો કાલનું જ થાય છે. કારણ કે જો આવી રીતના બાથરૂમમાં કપડાં ધોઈએ છે કારણ કે બહાર ચોકડી બનાવવાનું બાકી છે અને હજી આ બધું કહેવાય ને સાફ સફાઈ ને રૂમ ને બધું ફેરવવામાં કામમાં જે ચોકડી ને બધું બનાવ્યું નથી બાકી છે. તો અત્યારે તો રોડવા પૂરતું આપણે અહીંયા જ કામ કરી લઈએ. આવી જાઓ બધા ચા નાસ્તો કરવા માટે. ચા ને થેપલા. પપ્પા સીધ ગયા એવું છે એમને. ચાલો બધા ચા આપી દો પપ્પા. કેમ રહ્યું પગે? સારું છે જેવું છું બહલે જેવું તેવું. બીજામાં કેમ આમ ભાગે ભાગે પગ લાગે છે. ખાલી સડી ગયું હોય આ દુખતું ને એ દુખતું નહીં તો આમાં આખો પગ આમ કેમ આમ ભાઈ ખોટા પડવા છે એવું હોય એવું એમ નહીં એટલે આ એમ કેમ ખાલી ચડી ગયું હોય. શું કરો છો મમ્મી અત્યારે? ધોઈ નાખ્યું છે એટલે હું આ સવારમાં તો મોશિકા લઈને આવતા હતા ને ત્યાં હું જોતી જાગી ગઈ હું કે મમ્મી કે મોશિકા બધા ઉપર લઈ જઈશ એટલે નીચે લઈ જઈશ ઉપર હું કવરિયા ને એવું તો બધું નવું ચડાવ્યું છે પણ મમ્મી છે ને આ ખોળ હોય ને એ ધોવે છે. ગાદી તોડી નાખી. બધું કામ થઈ ગયું અને કામ કરીને અત્યારે કહેવાય ને ગરમી થઈ ગઈ ને ત્યાં લાઇટ વહી ગઈ બરાબર છે. તો જો એટલી ગરમી થઈ કે ની વાત ન પૂછો અને ઘરની સામે આવી રીતના છે ને ચોખ્ખો તડકો આવે છે અત્યારે જેવો અને કહેવાય ને એટલો તડકો છે ને હું જો ક્યાં રેતી ઉપર ચડીને બેઠી છું કારણ કે ગરમી થાય છે ને મમ્મી જો પાટલો નાખીને બેસી ગયા છે અને પવન એ નથી બહાર. બહુ ગરમી થાય છે ભાઈ. લાઇટવાળા ભાઈને કે આવી ગરમીની લાઇટ ન કરે માણસ મરી જશે કેટલી ગરમી થાય છે. જો મમ્મી જો વારા ફરતી એકબીજે ફોન બેનું કરીને વાતો કરે છે અને અત્યારે કહેવાય ને લીંબુડીમાં લીંબુ આવી ગયા છે. જો ઘણા મોટા મોટા થઈ ગયા છે બતાતા નથી પણ ઉપર છે બધા. અમુક તોડી લીધા ને એવું બધું છે. જોજે આપ અહીંયા હોય ને એટલે લીંબુ શરબત પીવાનું મન થાય ને તો આ લીંબુ તોડીને પી લેવાનું. જો સામે છે ચોર્યું ઉપર પડે અને રોજ વિચારવાનું કે જમવાનું શું બનાવશું અને આમ તો કહેવાય ને કે મારી મમ્મી બનાવે ને તો એ તો છે ને 10:30 બધું બનાવી નાખે અને હું હોય ને તો 11 વાગાડું. અત્યારે 11 જ વાગી રહ્યા છે અને રસોઈ બનાવી છે ને આજે આપણે બહુ બધું કામ છે અને જો સામાન બધો ફેરવાઈ ગયો થોડોક એવો સામાન છે ને મઢે પડ્યો છે જ્યાં આપણે રહેતા હતા ભવાની માતાના મઢે. તો કહેવાય એમને અત્યારે ત્યાં મઢની બહુ યાદ આવશે કેમ કે ત્યાં આપણે બહુ બધા વિડીયોઝ બનાવ્યા છે, વ્લોગ બનાવ્યા છે અને ત્યાં જ્યાં તો બહુ મજા આવતી હતી અને અહીંયા આવે છે પણ હજી થોડુંક વાર લાગે સેટ થતા એમ. તો અત્યારે ત્યાંય પણ જવાનું છે, બધું કામ કરવાનું, થોડી ઘણી વસ્તુને એવું છે એ બધું લાવવાનું છે અને અત્યારે તો હવે સૌથી પહેલાં આપણે રસોઈ બનાવી નાખીએ ગાઈસ. અને અત્યારે હું કેવી લાગુ છું તો અત્યારે ફની વિડીયો શૂટ કરતા હતા એની માટેનો આ ગેટઅપ કર્યો હતો મેં અને કહેવાય ને ભૂત જેવી લાગુ છું અને જો અત્યારે શૂટ થઈ ગયું છે અને કહેવાય ને શું શૂટ કર્યું તો તમને ડાયરેક્ટ મારા ઇન્સ્ટાગ્રામમાં ખબર પડશે ફની વિડીયોમાં. અને મમ્મી શું કરો છો?
મમ્મી બેઠા બેઠા બધું રૂઓલું કરે છે ત્યાં સુધી વિડીયો શૂટ કરતા હતા મજા આવી ને તો અંદર બધા શું કરે છે જોતા બધું કેવું કાઢીને મૂક્યું છે મજા આવી હતી ને શૂટ કરી દેવાની નો મજા આવી ગરમી થઈ ગઈ આજ પપ્પાનો વારો નથી આવ્યો પપ્પાનો બીજા વિડીયોમાં વારો આવશે પપ્પા હે ને પપ્પા હા પાડે છે લાગી છે ને ગરમા ગરમ મેગી બનાવી છે થાળી ભરીને હવે અમે બે તૂટી પડશું 2 મિનિટમાં ખતમ 2 મિનિટમાં બનતી મેગી 2 મિનિટમાં ખતમ એમ જોઈએ છીએ ચાલો ચાલો તારે થઈ જાય બબે વાટકા અને મમ્મીને મેગી નથી ભાવતી બહાર બેઠા નથી બતાતા તો ગાઈસ અત્યારે વાગી રહ્યા છે સાંજના 6 અને અમે લોકો જો આવી ગયા છીએ મઢે જ્યાં અત્યાર સુધી આપણે રહ્યા હતા અત્યારે જ અહીંયા આવ્યા છીએ અમે 2-3 દિવસ પછી આવ્યા છીએ તો જો હું તમને એકવાર બતાવું જ્યારે હતા ત્યારે નથી ત્યારે તો કહેવાય ને આજથી 2-3 દિવસ પહેલા સુધી આપણે અહીંયા હતા ને અત્યારે હું તમને એકવાર હાલત બતાવું છું એકદમ બધું ખાલી અને સન્નાટા લાગે છે જો પપ્પા અત્યારે કરી રહ્યા છે દીવાબત્તી નહીં હજી વાર છે પણ પપ્પા દીવાને એવું પૂરે છે હું તમને એકવાર કહેવાય ને કે બતાવું જો તો તમે આગળના મારા બધા વ્લોગ જોયા જ હશે કે ભાઈ અમે વ્લોગ અહીંયા શૂટ કરતા હતા ને અત્યારે જો બધું બંધ છે ખાલી છે અને અહીંયા કહેવાય ને બહુ બેસ્ટ ટાઈમ અમે વિતાવ્યો છે જો હા કેવું એકદમ ખાલી થઈ ગયું અને આ એ જ રૂમ છે જ્યાં અમારે કહેવાય ને વિપુલભાઈ બેઠીને કામ કરતા હતા હું ને મમ્મી મસ્ત શેટી ઉપર સૂતા હોઈએ અને જો અત્યારે એકદમ ખાલી ખાલી થઈ ગયું છે ને અહીંયા બહુ એવો કહેવાય ને સારો એવો ટાઈમ આપણે કાઢ્યો હતો અને હું જ્યારથી પણ ગામડે આવી હતી ત્યારથી સીધી અહીંયા જ રહેવા આવી હતી અને અમે અહીંયા જ રહ્યા હતા અને અહીંથી તે એક બેસ્ટ શરૂઆત થઈ હતી કે જ્યારે અમે 4 મહિનામાં અમે બહુ સારું એવું કામ કર્યું છે અને અહીંયા માતાજીની દયાથી બહુ સારું એવું થયું છે બધું કારણ કે આપણે વ્લોગ કર્યા છે વિડીયો શૂટ કર્યા છે અને આ બધું અત્યારે જો કેવું ખાલી એમ મન નથી થતું અહીંયાથી જવાના મજા આવતી નહીં મમ્મી પણ તોય આપણે કહે ને ઘરે સેટ થતા વાર લાગે છે અહીંયા રહ્યા હતા ને ત્યાં સુધીમાં એવું હતું જો અહીંયા પણ આ છે ને ભવાની માતાનો મઠ છે શું કરો છો તમે કેવું લાગે છે તમને આશીર્વાદ છે ને મકાન અમને અમારે જાણતું હતું તો અમને ક્યાંય મકાન મળતું નહોતું ભાડે પછી મેં ઉપર વાત કરીને કે આપણા મઠવાળા એમ કીધું કે તમે ત્યાં જો અને સાફ સફાઈ રાખો એને જો કે અમે અહીંયા રહ્યા ને એમાં અમને ઘણો ફાયદો છે એક તો માતાજીની સેવા કરવા મળી અને અમારા વિડીયો ઉતારી ને એ અમારા વિડીયોમાં ફોલોઅર ને લાઈક લોકોએ કરી એ માતાજીને દે છે અમને સારું છે આવું નવું માતાજી અમારું ધ્યાન રાખે પપ્પાએ કીધું એની જેમ તો ભવાની માતાને મઢે રહીને બહુ સારું એવું કહેવાય ને આપણે કામ કર્યું છે અને અહીંયા બધું વ્યવસ્થિત થયું છે અને ભગવાનની બસ દયા છે ને આવા જ આશીર્વાદ અમારી ઉપર હંમેશા રાખજો ભગવાન અને શું ચર્ચા કરો છો ભાઈ મેં કીધું આપણે મંદિર આપણે રૂમના 2 તાળા લાવવા પડશે છે તાળા આપણે હતા પણ હવે અત્યારે મુકાઈ ગયા ત્યાં જડતા નથી લઈ લેશું બીજું તો 2 તાળા લેતા આવીને ખાલી ઉપર આવીને તો લેતા આવ્યું તાળા મારવા પડે ને કારણ કે વાંચન એવું બધું પડ્યું છે હા એ લોકોનું હોય ને અહીંયા જે જૈન લોકોને એમનો જે મઠ છે એ લોકોને બધા વાસણ આમ તો કહેવાય ને એ લોકો તમને ક્યારેક ક્યારેક જ જોવા મળે એ ખાલી નવરાત્રીમાં આવે ને બાકી દર્શન કરવા આવતા હોય એટલે હું ક્યારેક બ્લોગમાં નથી બતાવતી તમને તો આવી રીતના બસ જો દર્શન કરવા આવતા હોય ને ત્યારે અહીંયા આવ્યા છીએ કેટલું ખાલી ખાલી લાગે છે પડ્યું હોય ખાટલા પડે ટીપણા પડે અને અહીંયા તે પપ્પા આપણે વિડીયો બનાવતા ખબર છે કેવી મજા આવતી મમ્મી આમથી આમ દોડતા હોય ને તમને અહીંથી અને એકવાર તો કહેવાય ને પપ્પાને જો અહીંયા ચડાવ્યા હતા યાદ હોય તો ઇન્સ્ટાગ્રામમાં તમે રીલ્સ જોજો મજા આવશે તો બહુ બધી અહીંયા યાદ છે અને જો ગાઈસ અત્યારે મેં છે ને હું જ્યારે પણ અહીંયા હોય ને એટલે બપોરે સાંજે ઉપર હુવા વહી જાઉં અને અત્યારે અહીંયા છે ને હું કહેવાય ને અહીંયા જ જો અહીંયા દાદરે બેઠીને વિડીયો એડિટ કરતી અને બહુ યાદ આવે એ દિવસો તો ત્યાં પણ મજા આવે આપણું ઘર છે એટલે આપણને તો ત્યાં જ ગમે પણ 4 મહિના આપણે અહીંયા રહ્યા એટલે થોડુંક એમ થાય કે ભાઈ નહીં એટલે ત્યાં સેટ થતા જે આપણને વાર લાગશે અને બસ જો અહીંયા જ હું બેઠી હોય સાંજ પડે ને એટલે હું બહાર બેઠી બેઠી બસ અહીંનો વ્યૂ જ જોતી હોય ને કેટલો સરસ વ્યૂ બતાવી શો અત્યારથી લ્યો લાઈટ ગઈ લાઈટ નો ટાઈમ થઈ ગયો આવી ગરમીમાં છે ને લાઈટ કાઢે છે ને બહુ ગરમી થાય છે એક તો રહેવાતું નથી ને અચ્છા ઘડિયાળ આપણી છે
ઘરમાં ખીલી ને એવું બધું લગાડીએ ત્યારે થાય ને. હવે પણ આપણે નક્કી કરી નાખવાનું કે કઈ વસ્તુ ક્યાં લગાડવી. આજના આવ્યા છીએ ને ઘણો ટાઈમ થઈ ગયો છે, તો હવે બધું બંધ કરી દઈએ ને આપણે ઘરે જઈએ. અને બહુ મજા આવતી સાચે, અહીંયા બહુ મજા આવી છે. ભગવાને બહુ પ્રાર્થના આપણી સાંભળી છે. તો ચાલો બધું બંધ કરી દઈએ. અને ત્યાં છે ને કહેવાય ને થોડી ઘણી વસ્તુ છે આપણે અહીંયા, જે આપણે પછી લઈ જશું. ચાલો દરવાજો ને બધું આપણે બંધ કરી દઈએ. પપ્પા તાળું મારતા હતા ને તો મમ્મી બી ગયા હતા. મમ્મી અંદરથી કે જોરથી, પપ્પાએ ખાલી તાળું ટીંગાડ્યું હતું. તો ચાલો આપણે જઈએ છીએ. ક્યારના આપણે આવ્યા છીએ. હા અહીંયા મૂકો એમ મમ્મી કે એ લોકો માટે ભલે જો ક્યારેક એમને કામ આવશે. તો સાંજના 7 વાગી રહ્યા છે ને ત્યાં જો મોરલો વાગે છે. અને મમ્મી અત્યારે કહેવાય ને કે લાવ્યા છે ખુરખુરિયું. કેવું લાગ્યું? વાહેથી ખાટું લાગે છે. તો આ ટમેટો નહીં લાવવાના, ટમેટો આવા જ આવે, સાદા લાવવાની બહુ મજા આવે. કેમ ખાવ વિપુલભાઈ? અને મમ્મી જો ત્યાં પાણીનો ટાઈમ થઈ ગયો છે ને તો કેવો જુગાડ કરે છે. હું શાક પાકું છું, કાલ તું શાક પાકશું. તો બોલી એમ કે મારે કાલ ભાઈ મારે આવે તો પાકું તો હજી વાત રહી હોય. હું એમ કોઈ એક કરીએ વિચાર્યું હોય ડુંગળી પડ્યું ઢાંચેલું હોય તો એ કેમ ડુંગળી મૂકીને પછી છે ને કાગળ આમ ઢાંકી દેવાની, કોથો ઢાંકી દેવાનો. પણ પાકે તો બધી હારે જ ને. ના પાકે વારા પાકે હારે નહીં પછી ચાર પાકે વૈષ્ણવ ઉતાળો એમ કે ભાઈ તું ફરતો ફરતો તમે આવી કે હું સાત પેલા વૈષ્ણવ તમે પાછી મારે હા મોક્ષ થતો છે. પણ તમે તો ગજબ કરો છો. તમે કે હારે નો પાકે, એક હારે મૂકે તે હારે જ પાકે. થોડી થોડી પાકે બધી છે. એવું ન હોય આપણે લગે એમ પર મુકતા છે. સૂકી ભાજી, ચા, પૂરી. આવી જાઓ બધા જમવા. અને સામે કયો શો હાલે છે વિપુલભાઈ? બડે દૂર સે આયે. ખાતા ખાતા પાણી, પછી ખાવાનું નહીં હાલે. ચમચીનું આખું ખાનું લઈને બેઠા છે. ચાલો આવી ગઈ છે ને એટલો મસ્ત ઠંડો પવન છે ને કે વાત ન પૂછો. અને અત્યારે જો મેં પથારીને બધું કરી દીધું છે. અને અત્યારે જો હજી બધા નીચે છે ને હું પથારી કરીને બેઠી છું. અને એકવાર વ્યૂ જોઉં. અને કહેવાય ને કે હું અત્યારે થોડીક વહેલા આવી જાઉં, કારણ કે મારે કરવાનો હોય વિડીયો એડિટ. અત્યારે હું હવે કરીશ વિડીયો એડિટ. અને કાલે જવાનું છે વિપુલભાઈને અમદાવાદ. કેમ જવાનું છે હું કાલે કહીશ. તો એમને જવાનું છે એટલે અત્યારે મમ્મીની ઠેલો પેક કરાવે છે ને હવે હું મારું કામ કરીશ. તો આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરજો. નવા હોય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ એન્ડ શેર કરવાનું ના ભૂલતા. અને કહેવાય ને કે ન્યાના દિવસોની યાદ કર્યા આપણે અને ખૂબ જ મજા આવી. તો હવે આપણે અહીંથી ફરીથી નવી શરૂઆત કરશું. તો તમે લોકો જોડાયા રહેજો સાથે. હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં.